आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ન્યૂ આનંદ આશ્રમ ઘુમા ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરાઈ। ન્યૂ આનંદ આશ્રમ શ્રી પરસોત્તમ લાલજી મહારાજ પરસોત્તમ ધામ ઘુમા તાલુકો દસકોઈ અમદાવાદ ખાતે આજે મહાપૂનમ અને ગુરુ પૂનમનો સહયોગ છે, જેમાં આશ્રમમાં આજે ગુરુ સવારથી જ મોટી સંખ્યામાં ગુરુના શિષ્યો ગુરુ દર્શન કરવા માટે, ગુરુ વંદન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા, જેમાં સવારથી જ ભજનનો કાર્યક્રમ, ત્યારબાદ ગુરુ વંદના અને મહાઆરતીનું તથા મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું અને રાત્રિ દરમિયાન ભજનિક કાર્યક્રમ લોક ડાયરો રાખેલ છે, જેમાં ગુજરાતના નામી અનામી કલાકારો દ્વારા ભજન તથા ડાયરો યોજાશે। ન્યૂ આનંદ આશ્રમ ઘુમાના ટ્રસ્ટી ભૂરાભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે આજરોજ ગુરુ પૂર્ણિમા હોવાથી 10 થી 15,000 ભાવિ ભક્તો આજે અને દર પૂનમે 3 થી 4,000 ભક્તો પોતાના ગુરુજીને દર્શન કરે છે અને ત્યારે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે। લોકો પ્રસાદ લઈને ધન્ય બને છે અને આશ્રમમાં ગૌરી ગૌશાળા પણ આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં ગાયોને અહીંયા ઘાસચારો ખવડાવવામાં આવે છે। આજરોજ ગુરુ પૂર્ણિમા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ પણ પોતાના ગુરુને વંદન કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુના દર્શન કરી ધન્ય બન્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અમારા ગુરુ છે અને એમને અમે ગુરુ માનીએ છીએ અને અમે દર પૂનમે અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન કરવા માટે ખાસ ઉપસ્થિત રહીએ છીએ। રિપોર્ટર હર્ષદ ચૌહાણ, ઇન્ડિયા ટીવી લાઈવ, અમદાવાદ શહેર। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ન્યૂ આનંદ આશ્રમ ઘુમા પ્રગટ પુરુષોત્તમ લાલજી મહારાજની ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે ખૂબ જ મોટો મહેરામણ અને આજે આપ જુઓ તો એટલી મોટી સંખ્યામાં એટલે કે 10 થી 15,000ની અમારા ગુરુ શિષ્યો બધા આજે અહીંયા ઉમટી પડ્યા છે અને અમારા આ આશ્રમની અંદર ન્યૂ આનંદ આશ્રમમાં સુંદર મજાની ગૌશાળા છે, જેની અંદર 300થી પણ વધુ ગાયોને અમે અહીંયા પાલન પોષણ કરીએ છીએ। અહીંયા ખૂબ સારા પ્રમાણમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે। ન્યૂ આનંદ આશ્રમ એટલે કે અમદાવાદની આજુબાજુના બધા જ વિસ્તારના લોકો દર પૂનમે અહીંયા આગળ દર્શન કરવા આવે છે અને ગુરુજીના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવે છે। પૂર્ણિમા મહોત્સવ ચાલે છે। આજે ગુરુની વંશની 10 થી 12,000 માણસનું જમાવટ દર પૂનમે આવું જ હોય છે અને એની પ્રવૃત્તિઓ બીજી શું શું ચાલે છે? અહીંયા ગૌશાળા છે, બાકીની ગાયો બહુ પ્રિય હતી એટલે ગાયોનું રક્ષણ અમે કરીએ છીએ ગૌશાળા અને અહીંયા ધાર્મિક કાર્યો સારા થાય છે, એના માટે ઘણા ટાઈમથી આવીએ છીએ દર્શન કરવા ગુરુજીના। ગુરુજી અમે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।